નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી વિજ્ઞાનનો 18મું પ્રકરણ એટલે કે હવા અને પાણીનું પ્રદૂષણ વિશે અભ્યાસ કરશું. એમાં સૌથી પહેલો મુદ્દો આવે છે કે હવાનું પ્રદૂષણ. ખોરાક વગર આપણે થોડો સમય ટકી શકીએ છીએ, પરંતુ હવા વિના આપણે થોડી મિનિટ પણ ટકી શકતા નથી. આ સાદી વાસ્તવિકતા આપણને શુદ્ધ હવાનું આપણા માટે મહત્ત્વ સમજાવે છે. તમે જાણો છો કે હવા એ વાયુઓનું મિશ્રણ છે. આ મિશ્રણમાં કદના પ્રમાણમાં જોવા જઈએ તો 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 78 ને 21 99, બાકીના 1%માં ઓછા પ્રમાણમાં એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ હોય છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% જેવું હોય છે. હવે એક પ્રવૃત્તિ છે, જોઈએ આપણે. ધુમાડા કાઢતી ઈંટની ભઠ્ઠી પાસેથી નીકળતા તમે તમારા મુખને નાકને ઢાંક્યું હશે અથવા ભીડભાડવાળા રસ્તા પરથી પસાર થતી વખતે ખાંસી ખાધી હશે. તમારા અનુભવના આધારે નીચે દર્શાવેલ સ્થળોની હવાની ગુણવત્તાની સરખામણી કરો. બગીચો હોય અને વ્યસ્ત રસ્તો હોય, એ બે વચ્ચે કમ્પેરિઝન કરો. પછી રહેણાંકવાળો વિસ્તાર હોય અને ઔદ્યોગિક વિસ્તાર હોય, એ બે સ્થળોની હવાની ગુણવત્તા ચકાસો. દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો. ઉદાહરણ તરીકે સવારે, બપોરે અને સાંજે. ગામડું અને નાના શહેર વચ્ચેના હવાની વાતાવરણ એટલે કે હવાની ગુણવત્તા અથવા તો હવાની ક્વોલિટી વિશેની નોંધ કરો અથવા સરખામણી કરો. તો શું તમને તારણ નીકળશે, જોઈએ આપણે. ઉપરની પ્રવૃત્તિમાં તમારું એક અવલોકન વાતાવરણમાં જોવા મળતા ધુમાડાના પ્રમાણમાં ફેરફાર વિશેનું હશે. તમે જાણો છો કે ધુમાડો ક્યાંથી આવ્યો હશે? આવા પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે. જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે અને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે છે, ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે. કે ભાઈ, હવાનું પ્રદૂષણ એટલે શું? જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય, તો કે ધુમાડો એડ થવાથી કે બીજા કોઈ પણ પ્રદૂષકો એડ થવાથી સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે છે, ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે. ચલો, હવે જોઈ લીધું કે હવાનું પ્રદૂષણ એટલે શું. પણ હવે એ જોઈએ કે હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે. કે જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે. એર પોલ્યુશન્સ એટલે કે જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે એને વાયુ પ્રદૂષકો કહે છે. કેટલીક વાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતમાંથી, જેવા કે જંગલની આગ, જ્વાળામુખીના ફાટવાથી આવે છે. અમુક માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ વાતાવરણમાં પ્રદૂષકો ઉમેરાય છે. વાયુ પ્રદૂષકોના સ્ત્રોતમાં કારખાના, વિદ્યુત મથકો, વાહનોના ધુમાડા, બળતણના લાકડા તથા છાણાના દહનનો સમાવેશ થાય છે. કે બે વસ્તુ થાય કે ભાઈ, એક તો ક્યારેક એવું બને કે માનવ પ્રવૃત્તિ અથવા તો ક્યારેક કુદરતી સ્ત્રોતમાંથી પ્રદૂષણ ફેલાતું હોય. જો કુદરતી સ્ત્રોતની વાત કરવામાં આવે તો એમાં મુખ્ય બે પ્રકાર આપેલા છે, અથવા તો મુખ્ય આપણને બે ઘટના આપેલી છે. એક તો જંગલની આગ લાગે ત્યારે પણ વાતાવરણમાં પ્રદૂષણ થાય, અને બીજી કે જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે પણ હવાને પ્રદૂષિત થતું હોય છે. જ્યારે માનવ પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો એમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે. એક કે કારખાના, બરાબર, પછી કે વિદ્યુત મથકો, અથવા તો ત્રીજું વાહનોના ધુમાડા અને બળતણના લાકડા તથા છાણાના દહનનો સમાવેશ થાય છે. હવાના પ્રદૂષણથી શ્વાસની ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. ચાલો પ્રદૂષિત હવામાં રહેલા પદાર્થો કે પ્રદૂષકોને શોધી કાઢીએ. શું તમે નોંધ્યું છે કે આપણા શહેરોમાં વાહનોની સંખ્યા કેટલી ઝડપે વધી રહી છે? વાહનોની ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન કરે છે. પેટ્રોલ અને ડીઝલના બળતણમાં અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તે ઝેરી વાયુ છે. તે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે. કે શું કીધું? એ તો સ્વાભાવિક વાત છે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ કોઈ પણ શહેર હોય, આપણું નહીં પણ કોઈ પણ શહેર હોય, એમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. પહેલાં આજથી 5 વર્ષ કે 7 વર્ષ પહેલાં જેટલા વાહનો હતા એની કમ્પેરિઝનમાં આજે વાહનોની સંખ્યા વધી રહી છે. તો વાહનોની ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો જેવા કે કાર્બન મોનોક્સાઇડ CO
પછી કાર્બન ડાયોક્સાઇડ CO2, નાઇટ્રોજન ઓક્સાઇડ NO2 અને ધુમાડો ઉત્પન્ન કરે છે. પેટ્રોલ અને ડીઝલ બધાને ખબર છે કે તે સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલનો બળતણ તરીકે ઉપયોગ કરતા હોય છે. પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહન થવાથી, એટલે કે અપૂર્ણ એટલે કે પૂરેપૂરું દહન ન થાય, એમ અમુક અંશે તેમાં દહનનો ભાગ બચી જાય, એટલે કે અપૂર્ણ દહન થાય તો ત્યારે શું થાય કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. તે ઝેરી વાયુ છે, એમ તે રુધિરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે. આકૃતિમાં 2 ફોટા પણ દર્શાવે વાહનોના લીધે થતું વાયુ પ્રદૂષણ. હવે એક ફેક્ટ અથવા તો એક તથ્ય આપેલું છે કે દિલ્હીમાં નોંધણી થયેલા વાહનોની જો એકની પાછળ એક લાઈન કરવામાં આવે તો તેની લંબાઈ વિશ્વની સૌથી લાંબી 2 નદી નાઇલ અને એમેઝોનની કુલ લંબાઈ જેટલી જ અંદાજિત થાય છે. હવે નાઇલ અને એમેઝોન એપ્રોક્સિમેટ નાઇલની લંબાઈ 6,853 કિલોમીટર અને એમેઝોનની પણ 6,900 આજુબાજુ સમથિંગ એની લંબાઈ છે, કિલોમીટરની વાત કરું તો. જ્યારે આ બેની કમ્બાઈન કરવામાં આવે ને તે દિલ્હીમાં ખાલી નોંધણી થયેલા વાહનની લંબાઈ 13,055 કિલોમીટર જેટલી થાય છે. કારણ કે તો એનો મતલબ શું થયો કે 2 નદીની લંબાઈ થઈ ને, વિશ્વની 2 મોટી નદી લાંબી નદીની લંબાઈ એટલા તો ખાલી દિલ્હીમાં વાહનો છે, એ પણ રજિસ્ટર એટલે કે નોંધણી થયેલા વાહનો. બુજોએ ખાસ કરીને શિયાળા દરમિયાન વાતાવરણમાં કોઈ ધૂંધળું ગાઢ સ્તર જોવાનું યાદ છે, જેને ધુમ્મસ કહે છે. ઇંગ્લિશમાં એને શું કહે તો કે સ્મોગ, જે ધુમાડા તથા ઝાકળનું બનેલું હોય છે. ધુમાડામાં નાઇટ્રોજન ઓક્સાઇડ હોઈ શકે છે, જે અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ સાથે જોડાઈને ધુમ્મસ બનાવે છે. ધુમ્મસને લીધે શ્વાસની તકલીફો જેવી કે અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વીઝિંગ એટલે કે શ્વાસ મારફતે હવા અંદર બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન થવાની તકલીફ પ્રેરે છે. ઘણા ઉદ્યોગો પણ હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોય છે. વિદ્યુત મથકોમાં વપરાતા કોલસા જેવા બળતણના દહનને લીધે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તથા ફેફસાને કાયમી નુકસાન કરે છે. તમે અશ્મિ બળતણના દહન વિશે પ્રકરણ 5માં ભણી ગયા છો. હવે આ કેવા શું માગે કે ભાઈ સ્મોગ ખાસ કરીને શિયાળા દરમિયાન ગાઢ સ્થળ દેખાઈ જાય, ધૂંધળું જેને આપણે ધુમ્મસ કહીએ, બરાબર. તો ઝાકળ જે ધુમાડા તથા ઝાકળનું બનેલું હોય છે. ધુમાડામાં નાઇટ્રોજન ઓક્સાઇડ હોઈ શકે છે, બરાબર. તો આના લીધે શું થાય, અન્ય વાયુ પ્રદૂષકો ઝાકળની સાથે જોડાઈને ધુમ્મસ બનાવે. ધુમ્મસને લીધે શ્વાસની તકલીફ થાય, જેવી કે અસ્થમા થઈ જાય, ઉધરસ આવે. તો નાના બાળકોમાં વીઝિંગ એટલે કે કેવું બને કે જ્યારે શ્વાસ લે ને મારફતે હવાને અંદર બહાર કરે ને ત્યારે તેનામાંથી નાક દ્વારા અથવા તો કોઈ પણ અન્ય મોઢા દ્વારા કે અન્ય કોઈ અંગ દ્વારા તે અવાજ ઉત્પન્ન થાય એમ. ઘણા ઉદ્યોગો પણ હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોય છે. વિદ્યુત મથકોમાં વપરાતા કોલસા જેવા બળતણના દહનને લીધે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. વિદ્યુત મથકો એમાં કોલસાનો ભરપૂર ઉપયોગ થતો હોય, કાં તો કે તેમાંથી તે વીજળી મેળવે છો, તો ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે અને ફેફસાને કાયમી નુકસાન પહોંચાડે. ભાઈ કોણ? તો કે હવા ઉદ્યોગો. પછી રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, એર કન્ડિશનર એટલે કે એસી તથા એરેસોલ સ્પ્રેમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC પણ અન્ય એક પ્રકારનું પ્રદૂષક જ છે. CFC વાતાવરણના ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. યાદ કરો કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી એટલે કે અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ઓઝોન સ્તર આપણને બચાવે છે. શું તમે ઓઝોન છિદ્ર વિશે સાંભળ્યું છે? હવે તમે વિશે જાણવાની કોશિશ કરો. સારી વાત એ છે કે હવે CFCના બદલે ઓછા નુકસાનકારકો વપરાય છે. કે સૂર્યમાંથી આવતા કિરણો, બરાબર, અથવા તો સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો ને ઓઝોન સ્તર એક પ્રકારનું શું કરે, રક્ષાત્મક કવચ તરીકેનું કામ કરે કે પૃથ્વી પર તે સીધા આવવા દેતા નથી. અને જ્યારે હવા કાર્બન ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFC જેવા પ્રદૂષકો એનામાં
ગાબડું પડે એટલે કે એમાં છિદ્ર કરે. એટલે તમે ઘણી ફેરે સમાચારમાં પણ સાંભળ્યું હશે કે ઓઝોનમાં ગાબડું. તો એ સીએફસી હોય કેમાં? તો કે ફ્રીજ હોય, એસી હોય, એરોસોલ સ્પ્રે હોય, આમાં બધામાં સીએફસી હોય છે. એ શું કરે કે આવા બધા સીએફસીનું ઉત્પન્ન કરે છે અથવા સીએફસીને ફેલાવે છે. પણ હવે એક સારી વાત છે કે સીએફસીને બદલે ઓછા નુકસાનકારક પદાર્થ હોય તે વપરાય છે. નુકસાનકારક તો છે જ, પણ સીએફસી કરતાં ઓછા છે. ઉપર દર્શાવેલ વાયુ ઉપરાંત ડીઝલ, પેટ્રોલ ને બળતણ તરીકે વાપરતા વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે છે, જે હવામાં લાંબા સમય સુધી નિલંબિત એટલે જળવાયેલા રહે છે. તેઓ દ્રશ્યતા ઘટાડે છે. કે આ તો વાયુની વાત કરી, પણ આના સિવાય એવું નથી કે આ એટલા જ છે, પણ આના સિવાય પેટ્રોલ અને ડીઝલને બળતણ તરીકે વાપરતા વાહનો અપૂર્ણ દહન થાય વાહનોમાં તો પણ તે સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે, જે હવામાં લાંબા સમય એટલે કે નિલંબિત એટલે કે જળવાયેલા રહે એમ, અને તે દ્રશ્યતા વિઝિબિલિટી ઘટાડે એમ. જ્યારે તે શ્વાસમાં જાય છે ત્યારે તે રોગ પેદા કરે છે. સ્ટીલની બનાવટમાં તથા ખાણ ઉદ્યોગોમાં પણ આવા કણો ઉત્પન્ન થાય છે. વિદ્યુત મથકોમાં રાખના સૂક્ષ્મ કણો પેદા કરે છે, જે પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે. આપણે જોઈએ કે ભાઈ આપણે પહેલાં તો હાઇલાઇટ આપી દઈએ. 2 પોઈન્ટની આપણે શું વાત કરી? તો કે હવા પ્રદૂષણની, બરાબર, કે હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે. પછી કયા વાયુ પ્રદૂષકો એટલે શું અને કયા વાયુ પ્રદૂષકો દ્વારા હવા પ્રદૂષિત થાય છે. હવે એના પછીનો પોઈન્ટ એટલે કે તાજમહેલ એક કેસ સ્ટડી કરીએ. છેલ્લા 2 દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એવો ખૂબ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહેલ ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલ પ્રદૂષકો તેના સફેદ આરસની ચમકને ઝાંખી કરી રહ્યા છે. એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત થાય એવું નથી, પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર થાય છે. છેલ્લા 2 દાયકાથી એટલે કે 20 વર્ષથી ભારતમાં જે વિદેશથી પ્રવાસીઓ આવે ને તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય ને તો એ છે તાજમહેલ. દિલ્હીના આગ્રાની બાજુમાં આવેલો તાજમહેલ. એક નિષ્ણાંતો જણાવે છે કે હવામાં રહેલ પ્રદૂષકો છે તે સફેદ આરસ પહાડનો જે તાજમહેલ બનાવ્યો છે એની ચમક ઝાંખી કરી દે એટલા પ્રદૂષકો હવામાં નુકસાનકારક છે. કાં તો કે ભાઈ હવા પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત નથી થતા, પણ તેની સાથે નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર થાય છે. આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગ જેવા કે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો કીધું શું કે ભાઈ આવી રીતે પ્રદૂષણ થાય તો સ્વાભાવિક વાત છે કે કંઈક કારણ હશે. તો કયા કારણ આપ્યા? તો કે આગ્રા અને તેની બાજુ આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી જે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે આ વાયુઓ પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે. આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે છે, જેને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષા એટલે કે એમાં નાઇટ્રિક એસિડ હોય અને અથવા સલ્ફ્યુરિક એસિડ હોય તો શું કરે તો કે ભાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ એ વાતાવરણમાં રહેલ પાણી H2O સાથે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને વાયુ બનાવે અને આ એસિડ વરસાદ નીચે પડવાથી વરસાદને એસિડિક બનાવે, જેને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાને લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય છે અને આ ઘટનાને આરસનું કેન્સર કહે છે. માર્બલ કેન્સર પણ કહેવાય છે. નિલંબિત કણો એટલે કે સ્થગિત જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ કણો એ આરસને પીળો પડવામાં ફાળો આપે છે. કે શું થાય તો કે નિલંબિત કણો સફેદ કલરનો આરસ હોય પણ એને સૂક્ષ્મ કણો એને કેવા કલરનો કરી દે છે તો કે પીળા કલરનો કરી દે છે. તાજને બચાવવાના બહુવિધ પગલાં સુપ્રીમ કોર્ટે લીધા છે. તેમણે ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ જેવા કે CNG
દબાણયુક્ત કુદરતી વાયુ સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં વાહન વ્યવહારમાં પણ સીસા રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપી છે. જો આકૃતિમાં તાજમહેલનો ફોટો પણ બતાવેલો છે. તમારા વડીલો સાથે ચર્ચા કરો કે 20 કે 30 વર્ષ પહેલાં તાજની હાલત વિશે તેમનું શું કહેવું છે. તમારા ચિત્રપૃતિમાં તાજમહેલનું ચિત્ર ચોંટાડી મેળવીને લગાડો. અવકાશમાં આછો પરિવર્તિત થાય છે. પરિવર્તિત થયેલા વિકિરણનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. આ રોકાયેલા વિકિરણો ફરીથી પૃથ્વીને ગરમ કરે છે. અહીંથી આપણે નવો પોઈન્ટ કે ગ્રીન હાઉસ અસર. આ પોઈન્ટ અહીંયા આપણે તાજમહેલનો પૂરો કર્યો. હવે એના પછીનો પોઈન્ટ કે ભાઈ ગ્રીન હાઉસ અસર. તમે જાણો છો કે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલોક હિસ્સો તેના દ્વારા શોષાઈ જાય છે. કે સૂર્યના કિરણો છે પૃથ્વી પર પડે, પૃથ્વીની સપાટી ઉપર પડે અને પૃથ્વીને ગરમ કરે. પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલોક હિસ્સો અથવા તો એમાંના કેટલાક કિરણો શોષાઈ જાય, જ્યારે કેટલોક અવકાશમાં પાછો પરિવર્તિત થાય. પરિવર્તિત થયેલા વિકિરણોનો કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે. આ રોકાયેલા વિકિરણો ફરીથી પૃથ્વીને ગરમ કરે છે. જો તમે નર્સરી કે અન્ય કોઈ સ્થળે ગ્રીન હાઉસ જોયું હોય તો તમને યાદ હશે કે તેમાં એવી રચના હોય છે કે સૂર્યની ગરમી અંદર આવી શકે પણ બહાર જઈ શકે નહીં. અંદર રહેલી ગરમીને ગ્રીન હાઉસને ગરમ કરે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણોને રોકવાની બાબત પણ કંઈક આના જેવી જ છે. એટલા માટે તેને ગ્રીન હાઉસ અસર કહે છે. કે શું થાય કે સૂર્ય પરથી જે વિકિરણો આવે અને પૃથ્વીની સપાટી પર પડે તો જ્યારે એમાંથી કેટલાક પરાવર્તન પામે, પરાવર્તિત ન પામતા અથવા તો એમાંથી પણ કેટલાક પૃથ્વીની સપાટી પર રોકાઈ જાય અથવા તો વાતાવરણ દ્વારા પૃથ્વીની સપાટી પર તે રોકાઈ જાય અને એનું એ શું કરે તો કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરે. આ શું થાય તો કે ગ્રીન હાઉસ અસર. એ નર્સરી હોય અથવા તો કોઈ ખેતીમાં ગ્રીન હાઉસ નેટની રચના કરી હોય બરાબર, તો એમાં એવું થાય કે સૂર્યનો જે પ્રકાશ પડે અથવા તો સૂર્યનો તડકો પડે એ ગ્રીન હાઉસમાં આવી ગયા પછી એ બહાર જઈ શકે નહીં અને શું કરે તો ગ્રીન હાઉસને ગરમ કરે છે. આ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નહોતું. હવે એ જીવનને જોખમમાં મૂકી રહી છે. આ બાબત માટે જવાબદાર વાયુઓમાં CO2 મુખ્ય છે. તો કે ગ્રીન હાઉસ અસર એટલે કે જો પૃથ્વીનું વાતાવરણ સહેજ ગરમ હોય અથવા તો અનુકૂળ હોય માનવ માટે તો જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું. આ વાતને લીધે જ પૃથ્વી પર જીવન શક્ય હતું. પણ હવે આ જ વાતને લીધે, આ જ ઘટનાને લીધે પૃથ્વી પરના જીવનને જોખમમાં મુકાઈ રહ્યું છે અને આ બાબત માટે જવાબદાર વાયુઓમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી મુખ્ય છે. તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ એ હવામાનના ઘટકોનો એક ભાગ છે. તમે વનસ્પતિ પર કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા વિશે જાણો છો, પણ જો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધી જાય તો પ્રદૂષક તરીકે કાર્ય કરે છે. એક બાજુ માનવ પ્રવૃત્તિ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ સતત મુક્ત થાય છે તો બીજી બાજુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે અને તે રીતે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે. કે વનસ્પતિ શું કરે કે ભાઈ શોષણમાં જેમ મનુષ્ય શોષણ કરે અથવા તો પ્રાણી શોષણ કરે એમ પણ વનસ્પતિ પણ શોષણની ક્રિયા કરે. તે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડને શોષી લે અને ઓક્સિજનને બહાર કાઢે. આમ વનસ્પતિ અથવા તો વાતાવરણને બહાર કાઢે મીન્સ કે વાતાવરણને આપે અથવા વાતાવરણમાં ઉમેરો કરે. આવી રીતે વનસ્પતિ અથવા તો જંગલો છે એ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું સંતુલન જાળવે. તો માનવ પ્રવૃત્તિ અથવા તો આપણી માનવની ટેવો અથવા તો માનવના રોજિંદા જીવનમાં કાર્બન ડાયોક્સાઇડનું એવી પ્રક્રિયા દ્વારા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વધારે ને વધારે મુક્ત કરીએ છીએ. જ્યારે વન્ય નાબૂદી થાય અથવા તો જંગલોનો નાશ થાય, લાકડાઓ અથવા તો વૃક્ષો કપાય, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય કારણ કે તે
જેથી કરીને શું થાય, વન્ય જીવોનો નાશ થવાથી અથવા તો વન્ય પેદાશોનો નાશ થવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધે છે. કાં તો કે ભાઈ જંગલો છે તે કાર્બન ડાયોક્સાઇડને સંતુલન કરવાનું કામ કરે છે. આમ માનવ પ્રવૃત્તિઓ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના જથ્થાને જમા કરવામાં ફાળો આપે છે. કાર્બન ડાયોક્સાઇડ ગરમીને રોકે છે અને તેને અવકાશમાં જતી રહેવા દેતી નથી. ફળસ્વરૂપે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. બીજા વાયુઓ જેવા કે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ પણ આ અસરમાં વધુ ફાળો આપે છે. CO2ની જેમ તેને પણ ગ્રીન હાઉસ વાયુઓ કહે છે. હવે પ્રશ્ન પૂછાય કે ગ્રીન હાઉસ વાયુઓ કોને ક્યાં છે અથવા તો કોને કહેવાય? તો મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. વિશ્વભરની સરકાર માટે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનો વિષય છે. ઘણા બધા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર કર્યો છે. ધ ક્યોટો પ્રોટોકોલ આવો એક કરાર છે, બરોબર. બુજો એ જાણીને ખૂબ જ આશ્ચર્ય છે કે પૃથ્વીના તાપમાનમાં ફક્ત 0.5 જેટલો નાનો ફેરફાર પણ આટલી ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે. પહેલીએ તેને જણાવે છે કે હમણાં જ સમાચાર પત્રમાં વાંચ્યું હતું કે હિમાલયમાં ગંગોત્રીની હિમશિલા પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળી રહી છે, બરાબર. હવે તો કે શું થઈ શકે? જો ભાઈ આવું તો છે, પ્રદૂષણ તો છે, ચલો, પણ આપણાથી શું થઈ શકે? હવાનું પ્રદૂષણ ઘટાડવા આપણે શું કરી શકીએ? હવાના પ્રદૂષણ સામેની લડતમાં આપણી પાસે ઘણા સફળ ઉદાહરણો છે. જેમ કે થોડા વર્ષો પહેલાં દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. દિલ્હી ડીઝલ તથા પેટ્રોલ વડે ચાલતા વાહનોના ધુમાડાથી તે ઘેરાયેલું હતું. CNG અને સીસા રહિત પેટ્રોલ જેવા બળતણનો બદલાવ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ પગલાંના પરિણામે શહેરમાં શુદ્ધ હવા જોવા મળી. તમે કદાચ તમારા વિસ્તારમાં પણ કેટલાક ઉદાહરણોથી પરિચિત હશો જેમાં હવાનું પ્રદૂષણ ઘટાડવામાં આવ્યું. તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરી શકો છો. જો ફોટો બતાવ્યો ને, CNGથી ચાલતી જાહેર વ્યવસ્થા એટલે કે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વર્લ્ડ લાર્જેસ્ટ ઇકો ફ્રેન્ડલી CNG બસ સર્વિસ, બરાબર. એ આપણે જે ST બસ હોય ને તેમ પણ એક એની જાહેર વ્યવસ્થા માટેની ચાલતી બસ છે CNGથી. સરકારી તથા અન્ય સંસ્થાઓ જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે. અડોશ પડોશ તથા મિત્રો સાથે આ માહિતીની આપલે કરીને જાગૃતિ પેદા કરી શકીએ. આપણી ઉર્જાની જરૂરિયાત માટે અશ્મિ બળતણને બદલે અન્ય પ્રકારના વૈકલ્પિક બળતણ વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તે સૌર ઉર્જા, જળ વિદ્યુત અને પવન ઉર્જા હોઈ શકે છે. આપણા તરફથી નાનકડો ફાળો એ પર્યાવરણની અવસ્થામાં મોટો ફેરફાર કરી શકે છે. આપણે વૃક્ષ વાવીએ તથા જે અડોશ પડોશમાં હોય તેને ઉછેરીએ. શું તમે વન મહોત્સવ વિશે જાણો છો? કે દર જુલાઈમાં લાખો વૃક્ષ વાવવામાં આવે છે. જો છોડ વાવતા નાના નાના બાળકોનો એક ચિત્ર તમારે સમક્ષ છે. બુજો અને પહેલીને એકવાર એવા જ વિસ્તારમાં જઈ ચડ્યા જ્યાં કેટલાક લોકો સૂકા પાંદડાઓ બાળી રહ્યા હતા. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયેલો હોવાથી તેમને ઉધરસ આવવા લાગી. પહેલીએ વિચાર્યું કે તમને બાળવા કરતાં ખાતરના ખાડામાં મૂકવા વધુ યોગ્ય છે. તમને શું લાગે છે? બરાબર, એ વિચારજો. હવે હવાની આપણો પાઠની ટાઇટલ જોઈએ ને, પાઠનું નામ જોઈએ ને, તો કે હવા અને પાણીનું પ્રદૂષણ. તો આપણે શું જોયું? સૌથી પહેલાં તો કે હવાનું પ્રદૂષણ એટલે શું? પહેલાં તો હવાનું પ્રદૂષણ નામ આપ્યું, પણ આપણે એ તો ખબર હોય છે ને કે હવાનું પ્રદૂષણ એટલે શું. પછી તો કે હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે, હવા કઈ રીતે પ્રદૂષિત થાય એ જોયું. પછી એક આપણે કેસ સ્ટડી કર્યો કે પ્રદૂષણ થાય તો એના લીધે તાજમહેલ પર શી અસર, એટલે કે તાજમહેલ એક કેસ સ્ટડી એના વિશે જોયું. પછી ગ્રીન હાઉસ અસર વિશે જોયું અને આપણાથી શું થઈ શકે એ મુદ્દાની આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ટોપિક અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જળ પ્રદૂષણ વિશે ભણશું. આભાર.